હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે અમારી એડ્યુઝ બેસ્ટ ચેનલ પર. તમારું હાર્દિક સ્વાગત છે અમારી એડ્યુઝ બેસ્ટ ચેનલ પર. મારું નામ છે ઝાલા આર્યન છે અને હું તમને બનાવવાનો છું ચેપ્ટર 1 સમાજશાસ્ત્રમાં. તો જોઈએ આગળ શું શું છે. તમારા વર્કખંડમાં તમે નોટિસ કર્યું હશે કે અલગ અલગ ધર્મ અને અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હોય છે. તો તમે કેવા એક સંગઠિત થઈને રહો છો ને, તો એવું જ નહીં કે પછી બીજા રૂમમાં બનાવતા હોય, બીજું તો સ્પેશિયલ સાહેબ બનાવવા આવતા હોય, એવું તો કોઈ છે નહીં. તમે એક જૂથ બની રહો છો, તમારો ક્લાસ એક છે, એમાં તમે નોટિસ કર્યું છે કે અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ, એવા લોકો ઘણા એવા અલગ અલગ જ્ઞાતિના હોય છે. તો એ પણ તમે એક જૂથ બનીને રહો છો. વૈવિધ્યનો મતલબ એટલે એક જૂથ બનીને રહેવું. તો આપણે એ જોવાના છીએ આખા ચેપ્ટરમાં. આ હું તમને સમજાવ્યું હતું પહેલા જ વિડીયોમાં, અને જો એ વિડીયો ના જોયો હોય તો જોઈ આવજો. આખા ચેપ્ટરના વિશે જેટલું આપણે ભણવાનું છે એ બધું અને તમને ખાસું સમજાવી પણ દીધું છે. તો એ વિડીયો જોઈ આવજો, તમને ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયો જોવા મળી રહે. તો આ પણ આના વિશે પણ આપણે વાત કરી હતી કે ભારતીય સમાજમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ દરેક વિભાગના લોકો રહેણી કરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આવું અલગ અલગ ધર્મમાં પણ, અલગ અલગ જ્ઞાતિમાં પણ બધું એક સમાન, મતલબ કે નિયમોનું પાલન કરતું હોય ને, એવું બધું જોવા મળે છે. તમે પણ નોટિસ કર્યું હશે, હે ને? આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસો આપણે ભારતના નાગરિક હોવાનું ગૌરવ આપે છે. આ બધું કરતાં આપણને એક ભારતીય, એક હિન્દુ ભારતીય રહેવાનો એક ગૌરવ મળે છે. આપણે આ બધી બાબતોને આ પ્રકરણમાં સમજવાની પ્રયત્ન કરીશું. તો અગર જોઈએ અગર શું છે અને શું નહીં. તો જુઓ, આ વાત તો આપણે હાલ જ કરીને એ જ છે, બીજું કોઈ છે નહીં. તો સૌ પ્રથમ આપણે વસ્તીમાં અર્થ અને વૈવિધ્ય સમજીએ. વસ્તીનો અર્થ, વસ્તી એટલે શું? એક જગ્યાએ રહેતા લોકોની સંખ્યા, એટલે કે જે એક જગ્યાએ રહેતા હોય ને એ લોકોની સંખ્યા છે. એક જગ્યાએ ગમે એટલે અલગ અલગ સોસાયટી હોય, જે એક જગ્યાએ જે સંખ્યા ગણવામાં આવે ને, સોસાયટી છે, કોઈ ગામડું છે, શહેર છે, જે સંખ્યાની ગણતરી કરવામાં આવે છે ને, એની વાત ચાલે છે. તો જોઈએ અગર શું છે શું નહીં. વસ્તીનો અર્થ સમાજના સાતત્ય માટે જો કોઈ એક જણ હોય ને, એક વ્યક્તિ, તો એને સમાજ ના કહી શકાય. જે 4, 5 કે પછી એનાથી વધારે જે હોય ને, મતલબ કે સમાજમાં કેવું હોય છે, સમાજના કોઈ અલગ અલગ લોકો નહીં હોતા, એવા જે એક હોય ને, એક જૂથ, એને સમાજ કહેવાય. જેમ કે આખો ભારત દેશ એ પણ સમાજમાં આવી જાય. પછી એક ગામડું, એ પણ સમાજ, ગામડાના જેટલા લોકો છે, જે બધું થાય એ પણ એક સમાજ જ કહેવાય. એટલે જે જૂથમાં હોય ને, જે વ્યક્તિઓની સંખ્યા, એને સમાજ કહેવાય. એ તો તમે 12માં એટલી તો ખબર હશે. તો જો વસ્તીની જરૂરી છે, અને વસ્તી વગર કોઈ વસ્તી જ ના હોય તો એને સમાજ પણ ના કહી શકાય, અને વસ્તી પણ ના કહી શકાય. બરોબર? સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યા માનવ વસ્તી કહેવાય. વસ્તી વિનાનો સમાજ, આમ હું વાત કરીને એ જ છે. જો વસ્તી વિનાનો સમાજ હોઈ શકે, સમાજ ન હોઈ શકે. સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી જરૂરી છે. વસ્તીની જાળવણી જરૂરી મતલબ કે વસ્તીની જે જાળવણી મતલબ કે સાચવવું એ બહુ જરૂરી છે. તાને સમાજ કહેવાય ને. તો જો અનિવાર્ય છે એટલે જરૂરી છે. એટલે અનિવાર્ય મતલબ કે જરૂરી, ખબર પડી? અનિવાર્ય મતલબ કે જરૂરી હોય ને તે. પછી વસ્તીના જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરી છે. જન્મ, મૃત્યુ, સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર છે. જેમ કે જો હું વાત કરીને વસ્તીનું કદ, જન્મ પણ અત્યારે ભારત દેશમાં વસ્તી વધારે છે, તો જન્મ પણ એવું થાય છે. પછી કેવું, મૃત્યુ પણ જે વધારે શહેરમાં રહેતા હોય ને એ લોકોનું મૃત્યુ પણ થાય છે. પછી સ્થળાંતર, જેવું કે અમદાવાદમાં કેવું છે
કે જે એક જગ્યાએ સ્થિત થઈ જાય ને એ લોકો પછી ગામડામાં જવાનું એમનું મન જ ના થાય. જે એક જ જગ્યાએ રહી જવાય એ વસ્તીનું કદ નિર્ભર છે, એટલે વસ્તીનું કદ નિર્ભર છે એમ. પછી આગળ જોઈએ. આગળ શું છે? વસ્તીનું કદ અને બંધારણ સમજવા પર અસર કરે છે, સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે, જેમાં વય જૂથ એટલે જે આપણી ઉંમરના હોય, એટલે મતલબ કે કેટલી ઉંમર, આશરે 25-30, એ બધા જેમ કે યુવાનો હોય ને તે. પછી વય જૂથ લિંગ પ્રમાણે એટલે સ્ત્રી પુરુષ. પછી ગ્રામીણ શહેર એટલે ગામના લોકો, પછી શહેરના લોકો જે વસ્તી છે તેની વાત ચાલે છે. પછી એના વિશે તફાવત જોવા મળે છે. તફાવતો સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચનાના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજજીવી વનને અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. પછી આગળ જોઈએ. જો વસ્તીમાં વૈવિધ્ય એટલે લોકોમાં રહેલી વિવિધતા. ભાષા, સંસ્કૃતિ, ખોરાક, વ્યવસાય, આ બધું. ગ્રામ્ય વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર, શહેર વિસ્તાર. આની વાત ચાલુ છે આપણે. વસ્તીમાં વૈવિધ્ય એટલે લોકોમાં રહેલી વિવિધતા. તો આગળ જોઈએ. વસ્તીમાં વૈવિધ્ય. કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. કોઈ પણ દેશમાં જુઓ તો એક જૂથ જોવા મળે છે, વસ્તીનું વૈવિધ્ય. વસ્તી એટલે લોકો, અને વૈવિધ્ય એટલે એક જૂથ બનીને રહેવું. જેમ કે આ એક ઓગળી છે, મતલબ કે આ એક આખો હાથ છે ને, એ આ એક જૂથ થઈ ગયું ને, એક મુઠ્ઠીવાળું તો એક જૂથ વળી ગયું, એક જૂથ બની ગયું એમ. એ વાત એવી ચાલુ છે. તો આખા દેશમાં એક જૂથ બનીને રહેવું એ વૈવિધ્ય એટલે એક જૂથ. સમજો છો ને હું શું કહેવા માગું છું? એક જૂથ બનીને રહેવું. તો જુઓ. પછી દાખલા તરીકે વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરીય પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ મતલબ કે ઓયથી જે બીજે જતા હોય, જેમ કે અમદાવાદથી કોઈ ગાંધીનગર જાય, ગાંધીનગરથી કોઈ હિંમતનગર આવે, એવી રીતે અલગ અલગ જાય ને તેને જ કહેવાય સ્થળાંતરિત થવું, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. પછી જો હું વાત કરું, જો જન્મ પ્રમાણ એટલે કોઈ જન્મનું પ્રમાણ બતાવતું હોય. પછી મૃત્યુ પ્રમાણ એટલે કે મૃત્યુનું પ્રમાણ બતાવતું હોય, જે સંખ્યા બતાવતી હોય, જે મૃત્યુનું પ્રમાણ હોય તે. પછી સ્થળાંતરિત તો હું કીધું ને, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તેને સ્થળાંતરિત થવું કહેવાય. પછી વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીને વિગતો જાણી શકાય છે. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. આગળ જોઈએ. હું તમને એ સમજાવ્યું કે વસ્તીમાં વૈવિધ્ય એટલે વસ્તીની એકતા સમજાવી, એટલે કે લોકોમાં રહેલી વિવિધતા, હે ને. ભાષા, સંસ્કૃતિ, ખોરાક અને વ્યવસાય. પછી આગળ જોઈએ. આગળ છે સ્થાનિક જરૂરી અને વૈવિધ્ય. સ્થાનિક જરૂરી સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીની પ્રત્યક્ષ ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે વસ્તી ગમે તે ક્ષેત્રમાં જો વસ્તીનું એક સંગઠન જોવા મળે છે. આપણે અહીં તેમના
કેટલાક મુદ્દાઓને ભારત અને ગુજરાતના સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીશું. ભારત અને ગુજરાત એ જે હું અત્યારે વસ્તીની જે સંખ્યા બતાવવાનું છું, જે બુકમાં આપેલી છે ને તે વસ્તી, અને તમારા વસ્તીનું એ પ્રમાણ સંખ્યા યાદ રાખજો. એ IMP કહેવામાં આવે છે. શંકા પૂછાઈ પણ શકે. હું આ ચેપ્ટર છે ને હું તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું જ છે, બધું સમજાવ્યું છે કે એક પહેલું ચેપ્ટર છે ને ઓપ્શન સાથે 13 માર્ક્સનું છે અને ઓપ્શન વગર 8 માર્ક્સનું છે. એમ કરીને આ ચેપ્ટર આજે હું તમને કીધું ને વસ્તી, આજે હું વસ્તીનું જે પ્રમાણ બતાવવાનું છું, સંખ્યા બતાવવાનું છું કે કેટલી સંખ્યા છે ગુજરાતમાં અને ભારતમાં કેટલી સંખ્યા છે એ વિશે. તો એ પૂછાઈ પણ શકે, યાદ રાખજો, ભૂલતા નહીં. નકર પછી એમ ના કહેતા સરને હકું તો ભણાવ્યું જ ના અમને તો. એટલે જોઈએ આગળ. ધાર્મિક વૈવિધ્ય. ધાર્મિક વૈવિધ્ય એટલે વિવિધ ધર્મોના લોકો સાથે રહેવું. ધાર્મિક વૈવિધ્ય એટલે બધા અલગ અલગ ધર્મ હોવા છતાં એક જૂથ બનીને રહેવું, હે ને? સાચી વાત ને? જો ધાર્મિક એટલે ધર્મો, વૈવિધ્ય એટલે એક જૂથ, વૈવિધ્ય એટલે એક જૂથ, જે જૂથ બનીને રહેવું એની વાત ચાલુ છે. વૈવિધ્ય એટલે એક જૂથ, ભૂલતા નહીં ને પછી ડખું થશે. જો જેમ કે આ મંદિરો, આ અંદર જે આ હું તમને ચલાવવાનો છું ને ત્યાંના વિશે ધાર્મિક વૈવિધ્ય. જો મંદિર છે, પછી આ બધું મંદિરો વગેરે વગેરે, પછી જે બધું સમજાવવાનું છું હું આ કહું. આ જો આ બધું સમજાવું છું. જોઈએ આપણે ધાર્મિક વૈવિધ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. એટલે એક જૂથ બનીને રહેવા વાળો એક દેશ છે. તેમાં મુસ્લિમ પણ રહે છે, ખ્રિસ્ત પણ રહે છે, પછી અલગ અલગ ઘણા એવા ધર્મો રહે છે. તો પણ કેવો દેશ, એક આ ભારત દેશ છે તે એક જૂથ બનીને રહેશે ને એવી વાત છે. તમને ખબર જ છે એક જૂથ છે ભરેલો છે વિવિધતામાં. પછી આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે. ધર્મની વાતે પણ જોવા મળે છે, એક જૂથ બનીને રહેવા વાળા. ધર્મ મુજબ અલગ અલગ ધર્મોના લોકો પણ એક જૂથ બનીને જ રહે છે. હું તમને હાલ જ કીધું, કંઈ ભૂલી ના જતા. જો શાંતિથી બનજો, શાંતિથી ઉતાવળ નહીં કરતા, નકર તમને કશી ખબર નહીં પડે આખા ચેપ્ટર ક્યાં પત્યું છે ને ક્યાં નહીં. તો જે હું ધ્યાન રાખીને બનજો, બરાબર. જો જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. પછી દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે. જેમ કે મુસ્લિમ છે તો કોઈ મસ્જિદમાં જાય છે, પછી હિન્દુ છે તો મંદિરમાં જાય છે. એવી અલગ અલગ પરંપરાઓ બધી જે ચાલુ હોય છે તે બધું કરે છે. પણ પછી વિવિધતા પણ જોવા મળે. વિવિધતા મતલબ કે એકતા, મતલબ કે જો હું શું કહેવા માગું છું કે હિન્દુ છે પછી મુસ્લિમ છે, એવું કોઈ અલગ અલગ જાતિ આ ધર્મ જોવા નહીં આવતું. કાયદો બધા માટે એક જ છે. આ કાયદાના વિશે પણ જાળવણી છે. મતલબ કે કાયદો પણ કોઈ અલગ અલગ કાયદા નહીં બનાવેલા, બધા કાયદા પણ એક લાગુ પડે છે. મુસ્લિમને પણ એક કાયદો છે, હિન્દુના માટે પણ એ જ કાયદો છે. કાર્યવાહી પણ એક જ થશે. પછી જુઓ, તેમજ ધર્મસ્થાનો, પછી ધર્મગ્રંથો, જે પુસ્તકો છે, ધાર્મિક તહેવારો, જે દિવાળી છે, હોળી છે, બધા અલગ અલગ તહેવારો, પછી વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે. જેમ કે હિન્દુનું પુસ્તક છે ભગવદ્ ગીતા, પછી મુસ્લિમનું છે પુરાણ. એવી રીતે અલગ અલગ જે પુસ્તકો છે ને એની વાત ચાલુ છે. પછી જો વ્રતો, મતલબ કે કોક નહીં રાખતું, વ્રતો પણ રાખે છે. વ્રત સ્ત્રીઓ પણ રાખે છે ને, વ્રત નહીં રાખતા, પેલું કંઈક મહાશિવરાત્રિનું કંઈક એવું કંઈક વ્રતો રાખે છે ને એની વાત ચાલુ છે. વ્રતો પણ રાખે છે. બધે અલગ અલગ ધર્મો છે હોવા છતાં એકતા બની રહે છે. આપણે શું વાત કરીએ છીએ? ધાર્મિક વૈવિધ્ય એટલે ધર્મ એક જૂથ બનીને રહેવું. અલગ અલગ ધર્મ હોવા છતાં એક જૂથ બનીને રહેવું. આ એક જૂથ બની રહેવું. પછી ભારતના બધા ધર્મોમાં
બંધુતાની ભાવનાનો સંદેશ રહેલો છે. ધાર્મિક વૈવિધ્યના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના વાર તહેવારોમાં ભાગ લઈને ઐક્યની ભાવના પ્રસ્તાવિત કરે છે. અગર જોઈએ આપણે શું છે આ ચેપ્ટર, આટલા તો મુદ્દામાં તો તમને ખબર પડી ગઈ ને. સિમ્પલ છે. જો ધાર્મિક વૈવિધ્ય મતલબ કે એક જૂથ બનીને રહેવું. 15 વાર બોલી ગયો છું. એક જૂથ બનીને રહેવું, એમ ધર્મ અલગ અલગ હોવા છતાં એક જૂથ બનીને રહેવું. પછી આગળ જોઈએ શું છે. જો ભારત અને ગુજરાતમાં હમણાં હાલ જ મૂકી દઉં ને કે આપણે ભારત અને ગુજરાતનું જે પ્રમાણ, જે સંખ્યા જોવાના છીએ. અને આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ પણ શકે. જો ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોનું પ્રમાણ ટકાવારી 2000, આજે જે ટકાવારી હું આજે બતાવ્યું છે ને કોષ્ટક જે છે એ 2011ની વસ્તી ગણતરીના જે ત્યારે થયું હતું, વસ્તી ગણતરી ત્યારે થઈ હતી, ત્યારનું આ કોષ્ટક છે. તો ત્યારનું આ પ્રમાણ બતાવેલું છે, જે સંખ્યા બતાવેલી છે ને તે જો પહેલું ધર્મ છે, પછી આ ભારતનું પ્રમાણ લખેલું છે, પછી આ ગુજરાતનું પ્રમાણ લખેલું છે. જો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન કોઈ ધર્મ નથી, મતલબ કે કોઈ ધર્મ નથી એટલે કે કોઈ ધર્મમાં માનતા નથી એમની વાત ચાલુ છે. જે કોઈ ધર્મમાં નથી ને એટલે 0.24% છે, જે કોઈ ધર્મમાં માનતા જ ના હોય. પછી અન્ય જો પહેલાં તો હિન્દુમાં ભારતની સંખ્યા પ્રમાણ કેટલું છે જો 79 એટલે 69.80 80%. પછી ગુજરાતમાં 88.57%. પછી ઇસ્લામમાં છે 14.23%. પછી ગુજરાતનું ઇસ્લામનું જે સંખ્યા પ્રમાણ છે ને તે 9.67% જે ગુજરાતમાં છે એમ. પછી ખ્રિસ્તીમાં છે 2.30%. પછી ગુજરાતમાં એમનું જ પ્રમાણ 0.52%. પછી શીખમાં છે 1.72% અને ગુજરાતમાં જોવા જઈએ તો 0.10%. પછી બૌદ્ધ ધર્મના પાળતા લોકો જે ભારતમાં રહે છે ને તેમનું પ્રમાણ 0.70% છે અને ગુજરાતમાં તેમનું જ પ્રમાણ 0.5% છે. મજા તો આવે છે ને, પછી કંટાળો જ નહીં આવતો ને. શાંતિથી ભણો, મજાથી ભણો. જો ઉતાવળ ના કરતા. ઉતાવળ કરવા જશો તો તમે ચો ભણીને એ આખું ચેપ્ટર ચો વિડીયો જોઈ ચો બધું હું પતી ગયું કશી ખબર જ નહીં પડે યાર. તો જુઓ જૈન ધર્મમાં જે ભારતની સંખ્યા છે પ્રમાણ છે 0.37%. પછી ગુજરાતમાં 0.96. પછી કોઈ ધર્મ નથી, મતલબ કે કોઈ ધર્મમાં માનતા ના હોય તેવા લોકોની ભારતમાં સંખ્યા કેટલી છે 0.24% છે. પછી ગુજરાતમાં 0.10%. પછી અન્યમાં છે 0.66. પછી 0.3. પછી જો સંદર્ભ વસ્તી ગણતરી ભારત સરકાર 2011. આ જે હું વાત કરીને એ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, તેનું પ્રમાણ બતાવ્યું છે, ભૂલી ના જતા. પછી જો ઉપરમાં કેવું છે, હિન્દુનું પ્રમાણ વધારે છે, જેમ કે ભારતનું જ છે તો પછી હિન્દુનું પ્રમાણ વધારે જ હોય ને. એ બધું વાત કરવામાં જોઈએ શું છે શું નહીં. ઉપયુક્ત કોષ્ટકમાં પરથી કહી શકીએ કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે, એટલે કે હિન્દુઓની વસ્તી વધારે છે એમ ભારતમાં. પછી આથી તેને બહુમતી સમુદાય પણ કહે છે. આજે હિન્દુની જે સંખ્યા છે ને એને હિન્દુનું બહુમતી સમુદાય પણ કહેવામાં આવે છે, જે વધારે છે એમ બહુમતી. જ્યારે લઘુમતી સમુદાયો પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. લઘુમતીમાં જોવા જઈએ ને લઘુમતી સમુદાયો તો એમાં ઇસ્લામ ધર્મની વધારે સંખ્યા જોવા મળે છે. આજે ઇસ્લામ ધર્મ છે ને એમની સંખ્યા વધારે જોવા મળે છે. ઇસ્લામ ધર્મની સંખ્યા વધારે જોવા મળે છે એમ. બધું લીટા થઈ ગયા છે, જોઈ લેજો હવે. પછી
કોઈ ધર્મ નથી જે કોઈ ધર્મમાં માનતા જ ના હોય તે લોકોની સંખ્યા જોવાની છે. જો સંખ્યા મતલબ કે એવી છે, જો આ હું આમ કીધું ને એ જ છે. માં એવા લોકો સમાવેશ થાય છે જે કોઈ ધર્મમાં માનતા નથી, જે કોઈ ધર્મમાં માનતા જ ના હોય તે લોકોની વાત ચાલુ છે. હું તમને કોઈ જે આ પુસ્તકમાં બતાવ્યું હતું ને, કોઈ ધર્મ નથી, કોઈ ધર્મ નથી, એમાં એની વાત ચાલુ હતી. પછી અગર જો અગર શું છે, પછી ગુજરાતમાં આપણે આ તો હમણાં વાત કરીને એ ભારતની વાત હતી. હવે ગુજરાતની વાત, ગુજરાતમાં લઘુમતી ને બહુમતીની. જો ગુજરાતના આંકડા તરફ દ્રષ્ટિ કરીએ તો તેમાં પણ લગભગ ભારતના ધાર્મિક આંકડા જેવી જ સ્થિતિ જોવા મળે છે. હિન્દુઓની વસ્તી સૌથી વધારે લઘુમતી, વાત કરીને હમણાં એ જ લઘુમતી, હિન્દુઓની લઘુમતી. પછી સમુદાયો પૈકી મુસ્લિમોની વસ્તી સૌથી વધુ જોવા મળે છે. હે ને, હું તમને ભારતનું પ્રમાણ પણ બતાવી દીધું અને ગુજરાતનું પ્રમાણ પણ બતાવી દીધું અને એમના વિશે પણ માહિતી આપી દીધી. મતલબ કે લઘુમતી કોને કહેવાય ને બહુમતી કોને કહેવાય. બહુમતી મતલબ કે જે વધારે હોય તે, જેમ કે ભારતમાં તો હિન્દુઓ જ વધારે હોય ને. પછી જો તમે પાકિસ્તાનમાં જાઓ તો ત્યાં મુસ્લિમો વધારે હોય, એવી વાત ચાલુ છે. પછી જો અગર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ દરમિયાન તમે બધા ધર્મ આધારિત જે જાહેર રજાઓ માનો છો, જે ગમે ત્યારે અલગ અલગ ધર્મની જે જાહેર રજાઓ હોય છે તે માનો છો ને, તેની વાત છે. જો એ જ ધર્મમાં ઐક્ય દર્શાવી છે. જેમ કે વાત ચાલુ છે ને, કે જે તમે રજાઓ માનો છો કે ગમે તેવી કોઈ પણ જે રજાઓ આપવામાં આવે છે ને તેની વાત કરું છું હું. અગર જોઈએ શું ચાલુ છે, જો સ્ત્રી પુરુષનું પ્રમાણ, આપણે હમણાં વાત કરી એ ભારત અને ગુજરાતની વાત કરી. ભારત અને ગુજરાતમાં જે વસ્તીનું પ્રમાણ હતું ને એની વાત કરી. હવે આપણે જેની વાત કરવાની છે, સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય, એટલે સ્ત્રી પુરુષ અને પુરુષોની સંખ્યામાં ફરક. સ્ત્રીઓ વધારે છે કે પછી પુરુષો વધારે છે, એની વાત ચાલુ, એની વાત જોવાના છે. એમ જો પુરુષ અને સ્ત્રીનું સમાન વૈવિધ્ય એટલે કોમેન્ટમાં બતાવજો. હું તમને 10 વાર કીધું છે હું કે વૈવિધ્ય એટલે શું. હવે મારે તમને કહેવું નહીં થાય, મને કોમેન્ટમાં કહો કે હું શું કીધું ને, બરોબર? કોમેન્ટમાં મને જવાબ આપજો એનો શું છે એ. વૈવિધ્ય એટલે શું? જુઓ, સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય. હવે આપણે વસ્તીના વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષનું પ્રમાણ અંગે ચર્ચા કરીએ. હવે આપણે ચર્ચા કરીએ સ્ત્રી પુરુષનું પ્રમાણ છે તે, એની વાત ચાલુ છે. કોઈ પણ સમાજના દરેક સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે. સમાજના અભિન્ન અંગ માનવ સ્ત્રી પુરુષની વસ્તીની વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. પછી અર્થાત કોઈ પણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સમપ્રમાણ હોવું જરૂરી છે. આ પ્રમાણમાં સંતુલન ઊભી થાય તેનાથી વસ્તીના લગતા ઘણા પ્રશ્નો સર્જાય છે. મતલબ વાત એની ચાલુ છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, જો તેમને એક તક આપવું જોઈએ. મતલબ એમના વિશે કોઈ લિંગના લીધે કોઈ અલગ અલગ તફાવત ના થઈ જવું જોઈએ, એની વાત છે. મતલબ કે એક થઈને, મતલબ કે હું શું કહેવા માગું છું કે જો સ્ત્રીને કોઈ જોબ કરવા માટે જતી હોય તો તેનો પગાર એક જ જે હોય ને, જો હું શું કહેવા માગું છું કે એક સ્ત્રી છે અને એક પુરુષ છે, એ બંને એક વર્ગમાં શિક્ષક તરીકે જાય છે. મતલબ કે તેમની જોબ લાગેલી છે, તો એવું ના થવું જોઈએ કે પછી શિક્ષકનો મતલબ જે સ્ત્રી છે ને તેનો પગાર વધારે હોય અને પુરુષનો પગાર ઓછો હોય, પછી પુરુષનો પગાર વધારે હોય અને સ્ત્રીનો પગાર ઓછો મળતો હોય. મતલબ કે સમાન જે જગ્યાએ જાય તે જગ્યાએ તેનું પ્રમાણ એક જ હોય,
એવું જોવા ના મળવું જોઈએ કે પછી લિંગના લીધે અલગ 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 થઈ જતું હોય. મતલબ હું શું કહેવા માગું છું કે લિંગના ઉપર કોઈ એવો ભેદભાવ ના હોવો જોઈએ. ભેદભાવ હોય તો એવા ઘણા પ્રશ્નો ઊભા થશે, એની વાત છે. જુઓ આગળ જુઓ, ભારત જેવા વિકાસશીલ દેશ તેમજ ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં વસ્તીનું પ્રમાણ, હવે આપણે જોવાના છે વસ્તીનું પ્રમાણ, સ્ત્રી પુરુષનું જે ગુજરાતમાં અને ભારતમાં પ્રમાણ છે ને એની વાત છે. જો ભારતમાં અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 2011ના પ્રમાણે જો દેશ અને રાજ્યો કુલ વસ્તીની ટકાવારી પુરુષો અને સ્ત્રીઓ. ભારત અને ગુજરાત, ભારતમાં કેટલું પ્રમાણ છે અને ગુજરાતમાં કેટલું પ્રમાણ છે તો જોઈએ. જો કુલ વસ્તી મતલબ કે ભારતની વાત ચાલુ છે. જે કુલ વસ્તી છે ને આ પુરુષોની અને સ્ત્રીઓની એક કુલ વસ્તી 1,21,422,1,21,21,1,93,422 100%. મતલબ કે આજે સ્ત્રીઓ અને પુરુષો જે 100% થયું બરાબર. પછી જે પુરુષોનું કેટલું પ્રમાણ છે તો 51.51. પછી સ્ત્રીઓનું કેટલું છે તો જો 48.49%. એવી રીતે. પછી ગુજરાતમાં જોવા જઈએ તો 6,04,39,692 100%. ગુજરાતમાં. પછી પુરુષોની સંખ્યા આપેલી છે અને સ્ત્રીઓની સંખ્યા આપેલી છે. તો જો પહેલા તો આ ભારતમાં જોવા જઈએ તો 62,37,24,248 એટલી સંખ્યા પુરુષોની છે ભારતમાં. પછી જો આપણે વાત કરવા જઈએ તો સ્ત્રીઓની સંખ્યા ભારતમાં કેટલી છે તો 58,64,59,174. પછી 48.49%. એની વાત ચાલુ છે. પછી જો ગુજરાતમાં પુરુષોની 3,14,91,260 92.10%. પછી એમ જ ગુજરાતમાં સ્ત્રીઓની જે ટકાવારી આપેલી છે તે 2,89,48,432 જે 47.90% આપેલી છે. હું તમને આ 2011ની જે સ્ત્રીનું અને પુરુષનું પ્રમાણ બતાવ્યું છે ને એની વાત કરી. જો આ ટોટલ બતાવ્યું છે પુરુષોની સ્ત્રીઓની, અને આ ગુજરાતમાં બતાવેલું છે સ્ત્રીઓની અને પુરુષોની. આગળ જોઈએ આપણે શું છે અને શું નહીં ચેપ્ટરમાં. જો સંદર્ભ વસ્તી ગણતરી ભારત સરકાર 2011 ત્યારનું આ કોષ્ટક છે. જે પ્રમાણ છે ને તેની વાત છે. આ જે આંકડો છે ને એ 2011ની વસ્તી ગણતરીમાં પેલું કર્યું હતું. 2011માં ઘરમાં પેલું કર્યું હતું. પછી સ્ટોપ કરી છે 2 મિનિટ. જો પાણી પીવા જતો આમ થઈ ગયું ને 5 મિનિટનો બ્રેક લઈ લીધો મેં એમ કરીને. જો ઉપયુક્ત કોષ્ટક પરથી કહી શકાય, એટલે ચમ લખાતું નહીં. ઉપયુક્ત કોષ્ટક પરથી કહી શકાય કે ભારત વસ્તી ધરાવતો દેશ છે. પછી જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. પુરુષને સ્ત્રીમાં જોવા જઈએ ને તો પુરુષો વધારે છે અને સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે એમ.
પછી ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ જેમ તફાવત જોવા મળે છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તે મુજબ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે. ભારતમાં જુદા જુદા રાજ્યમાં જોવા મળતું લિંગ પ્રમાણ પરિશિષ્ટ 1માં, મતલબ કે આપણે આમાં જોયું ને પરિશિષ્ટ 1માં બહુ લોંગ વિડીયો થઈ જાય, પણ તો બતાવી તો દઉં શું છે. આ આપણા અનિવાર્ય પરિશિષ્ટ મતલબ કે કોષ્ટક. પરિશિષ્ટની આખા ચેપ્ટરમાં તમે બુકમાં પણ જોવો ને, પરિશિષ્ટનો મતલબ શું થાય? કોઈ ચેપ્ટર મતલબ કે જ્યાં આપેલું હોય ને આ કોષ્ટક, એને પરિશિષ્ટ કહેવાય. એટલે તમારે જે પરિશિષ્ટની જે ભૂલ પડતી હોય ને, તો તમને કહી દીધું પહેલાં જ કે પરિશિષ્ટ એટલે શું. તો હું અગર જ્યારે બનાવું ને તો સમજી જજો પરિશિષ્ટ એટલે કોઈ કોષ્ટક. હા, પછી જો આપણે કેટલા હતા, ક્યાં ગયું? આટલા હતા ને આપણે. પરિશિષ્ટમાં 1માં દર્શાવે એટલે કોષ્ટક 1માં દર્શાવેલું છે. જો પરિશિષ્ટ 1માં દર્શાવેલ અનુસાર 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. સૌથી વધુ લિંગ પ્રમાણ કેરલા. આ યાદ રાખજો, આઈએમપી જ છે. આ જે હું તમને કહું છું ને એ આઈએમપી જ છે. જે કહેવામાં આવે છે કે જે કેરલા જો લિંગ પ્રમાણમાં જોવા જઈએ ને તો સૌથી વધુ લિંગ પ્રમાણ ક્યાં જોવા મળશે? કેરલા રાજ્યમાં 1088. યાદ રાખજો, પછી એમ ના કહેતા કીધું નહીં. હું તમને આખું ચેપ્ટર પતી જાય ને તો આઈએમપી પણ એનો પણ એક અલગ વિડીયો બનાવી દઈશ, જેમાં બધા આખા ચેપ્ટરનું એક આઈએમપી હશે, મોસ્ટ આઈએમપી પણ હશે, જે ફાઇનલ પૂછા છે એમ. પછી જો સૌથી ઓછું લિંગ પ્રમાણ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં 618. આ પણ યાદ રાખજો, જે સૌથી ઓછું કયું છે. દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં 618. પછી ગુજરાતમાં એનો દર 918. ગુજરાતમાં એનો દર 918 છે. પછી આગળ જો ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. જો આ પણ યાદ રાખજો, આજે જે હું આઈએમપી કહું છું ને આઈએમપી જ છે. જો ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. ભારતની વાત ચાલુ છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ભૂલતા ને. જેમાં દેશની કુલ વસ્તીના 18.49% લોકોની વસવાટ કરે છે. ત્યાં 16.49 લોકોની વસ્તી ત્યાં ઉત્તર પ્રદેશમાં રહે છે એમ. પછી જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. પછી જેમાં દેશની કુલ વસ્તીમાં 0.84% લોકોનો વસવાટ કરે છે. ત્યાં એટલા લોકો વસવાટ કરે છે એમ. આગળ જોઈએ તો જો આપણા મુદ્દા વાઇઝ બનવાનું છે. હું તમને જે પહેલા ચેપ્ટરમાં વાત કરી હતી ને આ પહેલા જ વિડીયોમાં, કે આપણે ભાગ પાડીને અલગ ભાગ પાડીને ભણશું તો જ મજા આવશે. પછી એક જ ધક્કા જો તમે આખું ચેપ્ટર જોઈ લેવા ને નહીં મજા આવે. એના કરતાં જે હું તમને અલગ વિડીયોમાં તમારી માહિતી આપતો રહે, એટલે તમને કંટાળો નહીં આવે અને શાંતિથી આખું ચેપ્ટર પતી જશે ને, બહુ મજાથી યાદ પણ રહેશે અને શાંતિથી બધું ચેપ્ટર જો શાંતિથી પેલું નહીં કહેતા વાર લાગશે પણ આવશે મજા. એવી છે ગુજરાતીમાં કોક એવું છે ને કે લાગશે વાર પણ આવશે મજા. એમ જ લાગશે વાર મતલબ કે આ બધો અલગ એક જ પાઠનો અલગ ભાગ તરીકે હું પેલું કરેલું છે. તો જોઈ લેજો હવે આગળનું જે તબ તક પછી બીજા વિડીયોમાં મળીએ. તો જય માતાજી.
ચલો બાય, ધ્યાન રાખજો, સી યુ.